હેલો ફ્રેન્ડ્સ, હું આર્યન પટેલ. આપણે સીસી મેથ 1 to 2 યુનિટ 2 ના આજના લેક્ચરની અંદર બે એક્ઝામ્પલ જોવાના છીએ. એમાંનું જે પહેલો એક્ઝામ્પલ છે આ છે. શું આપ્યું છે તમને? u બરાબર log 10 pi by 4 plus theta by 2. Then prove that tan hyperbolic u by 2 is equal to tan theta by 2. And second result, theta is equal to minus I log 10 pi by 4 plus iu by 2. હવે પહેલા તો તમને આપેલું શું છે એ આપણે લખી દઈએ. આપણને શું આપ્યું છે? u બરાબર log 10 pi by 4 plus theta by 2 આપ્યું છે. તો હું લખી દઉં. તો u બરાબર આપણને આપેલું છે log 10 pi by 4 plus theta by 2. ચલો, આપણને u આ પ્રકારે આપેલો છે. હવે અહીં તમે સમજી લો કે મારે જવાબ કોનો મેળવવો છે? tan hyperbolic u by 2 નો મેળવવો છે. કેટલો લાવવો છે? tan theta by 2. તો તમારે tan hyperbolic u by 2 મળતા હોય તો તમારી પાસે કેવું સ્વરૂપ આવતું છે? જુઓ, tan hyperbolic x શું થાય? ચલો, sin hyperbolic x તમે ફોર્મ્યુલા જાણો છો. શું ફોર્મ્યુલા છે? e raised to x minus e raised to minus x divided by 2 જાણીએ છીએ. સોરી, એ જ રીતે cos hyperbolic x is equal to આપણે શું જાણીએ છીએ? e raised to x plus e raised to minus x by 2. ચલો, તમને આના પરથી કોઈ પૂછે કે tan hyperbolic x ની ફોર્મ્યુલા લખો તો તમારે શું કરવાનું થાય? ભાગાકાર કરવાનો થાય ને, કારણ કે tan sin hyperbolic x ભાગ્યા cos hyperbolic x શું થશે? tan hyperbolic x. તો ચલો, tan hyperbolic x ની ફોર્મ્યુલા લખવાની થાય તો ઉપર શું આવશે? sin hyperbolic x. નીચે કોણ આવે? cos hyperbolic x. આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ ને tan hyperbolic x ની ફોર્મ્યુલા આ પ્રકારે થાય. હવે ચલો, tan sin hyperbolic x એટલે કે આ ઉપર આવશે, આ નીચે આવશે, પણ ઉપરનો જે છેદ છે નીચે જશે, નીચેનાનો છેદ ઉપર જશે, એટલે રહેશે શું? ખાલી ઉપર અહીં e raised to શું વધશે? e raised to x minus e raised to minus x, અને નીચે વધશે e raised to x plus e raised to minus x. જો ઘણા બધા દાખલામાં આનો ઉપયોગ આવશે tan hyperbolic x ની ફોર્મ્યુલાનો. હવે તમારે યાદ રાખી લેવાની કે જો ઉપર sin hyperbolic x નું ટર્મ આવશે એટલે કે e raised to x minus e raised to minus x આવશે, નીચે cos hyperbolic x નો અંશ આવશે. ઓકે, તો આ પ્રકારે તમે ફોર્મ્યુલા યાદ રાખી શકો, અને ફોર્મ્યુલા તમારે યાદ રાખવી જરૂરી છે, કારણ કે વારંવાર કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂર નથી. ઓકે, તો મારે મેળવવાનું શું છે? tan hyperbolic u by 2 જોઈએ છે, તો x ની જગ્યાએ u by 2 લાવવા છે. તો અહીં શું આવવું જોઈએ? જુઓ, e raised to u by 2 minus e raised to minus u by 2 divided by e raised to u by 2 plus e raised to minus u by 2 આવવા જોઈએ. એનો મતલબ કે મારે સર્ચિંગ કોનું કરવાનું છે? e raised to u by 2 નું કરવાનું છે. અગત્યનું સમજી લો, e raised to u by 2 મળી જાય તો તમે આ ક્વોન્ટિટી મળી જશે, ને એ મળી જાય તો તમને tan hyperbolic u by 2 મળી જાય, અને એ તમારો જવાબ થશે. તો મારો જે ક્વેશ્ચન છે e raised to u by 2 શોધવાનો છે. તો ચલો, અહીં આપણને આ આપેલું છે, તો એના પરથી e raised to u by 2 શોધવા છે. તો આ u બરાબર log આપ્યું છે ને. ચલો, હું આ જે રફ વર્ક કર્યું છે પહેલા તો કાઢી દઉં. હે, તમે યાદ રાખજો કે tan hyperbolic x ની ફોર્મ્યુલા શું થાય? e raised to x minus e raised to minus x, એટલે કે sin hyperbolic x નો અંશ ભાગ્યા cos hyperbolic x નો અંશ, અને એ પ્રમાણે તમે યાદ રાખી શકો. ચલો, જો મારો ક્વેશ્ચન જે છે એ tan hyperbolic u by 2 એટલે મેળવવાનો છે, એટલે એ ક્યારે મળે? મને e raised to u by 2 મળે. e raised to u by 2 શોધવા હું જોઉં તો પહેલા તો તમને શું આપ્યું છે? જો y બરાબર log x જેવું સ્વરૂપ છે ને, તમારી પાસે કેવું સ્વરૂપ છે? y બરાબર log x. તો ચલો, હું અહીં y બરાબર log x તો શું લખી શકું? x બરાબર e raised to y લખી શકું, અથવા તો e raised to y is equal to x લખી શકું. હે ને? તો અહીં u બરાબર આ log x છે, y બરાબર log x જેવું છે ને, તો અહીં આપણે શું લખી શકીશું? e raised to u નો જવાબ લખી શકીશું, કે y ની જગ્યાએ કોણ છે? અહીં u છે, અને x ની જગ્યાએ કોણ છે? tan pi by 4 plus theta by 2 છે. તો e raised to y બરાબર x લખાય, y બરાબર log x સ્વરૂપ હોય તો અહીં આપણે શું લખીશું? e raised to u is equal to અને tan pi by 4 plus theta by 2.
તો ઈ રેસ ટુ યુ આવી ગયા, પણ મારે જોઈએ છે ઈ રેસ ટુ યુ બાય ટુ. તો ઈ રેસ ટુ યુ બાય ટુ તો કઈ દે મળે? તો જો આ યુ રેસ ટુ યુ બાય ટુ મેળવવાનો આઈડિયા છે. તો ઈ રેસ ટુ યુ ને ઈ રેસ ટુ યુ બાય ટુ ના સ્વરૂપમાં લખવું હોય તો હું આ રીતે લખી શકું, ઈ રેસ ટુ યુ બાય ટુ ભાગ્યા ઈ રેસ ટુ માઇનસ યુ બાય ટુ લખી શકાય. આ ટોટલી તમે શું થાય જુઓ, ઈ રેસ ટુ યુ બાય ટુ આ અંશમાં જાય તો ઈ રેસ ટુ યુ બાય ટુ થશે. ઈ રેસ ટુ ઘાતનો સરવાળો થાય ને, આધાર સરખો હોય તો ગુણાકારમાં જશે એટલે ઈ રેસ ટુ યુ થશે. તો ઈ રેસ ટુ યુ ને મેં આ રીતે એટલા માટે લખ્યું કારણ કે મારે સર્ચિંગ કોનું કરવાનું છે, ઈ રેસ ટુ યુ બાય ટુ નું કરવાનું છે, એટલા માટે મેં આવું લખ્યું. હવે આ બાજુ તો એઝ યુઝ્યુઅલ આપણે જે ફોર્મ્યુલા છે tan આલ્ફા પ્લસ બીટાની એ ફોર્મ્યુલા પ્રમાણે લખીએ. તો ચલો tan આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા શું છે? tan આલ્ફા પ્લસ tan બીટા, હે ને? તો ભાગ્યા 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. એ ચલો tan આલ્ફા એટલે કે tan પાઈ બાય 4 પ્લસ tan બીટા એટલે કે tan થીટા બાય 2 ડિવાઇડેડ બાય શું આવશે? 1 માઇનસ, હે ને? 1 માઇનસ tan આલ્ફા એટલે કે tan પાઈ બાય 4 ઇન્ટુ tan થીટા બાય 2 tan બીટા એ પ્રમાણે. ઓકે, તો આ બાજુ જે આપણે tan આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા છે એ પ્રમાણે લખી દીધું. પેલી બાજુ આપણે e રેસ ટુ u બાય 2 સેટ કરી દીધા. હવે એકચ્યુઅલમાં મારે જોઈતું હતું શું? tan હાઇપરબોલિક u બાય 2 જોઈતું હતું. તો મારી પાસે ઉપર શું જોઈએ? સમજી લો, tan હાઇપરબોલિક u બાય 2 ક્યારે આવે? તો ઉપર મારી પાસે શું હોવું જોઈએ? e રેસ ટુ u બાય 2 માઇનસ e રેસ ટુ માઇનસ u બાય 2. એક કામ કરું, અત્યારે હાલ સિમ્પ્લિફાય નથી કરતો, અત્યારે હાલ એઝ ઇટ ઇઝ રાખો. એક કામ કરું પછી, કારણ કે આ બાજુનું જો સિમ્પ્લિફિકેશન કરવાનું બાકી છે, tan પાઈ બાય 1 લખીને સિમ્પ્લિફાય કરીએ, પછી આગળની પ્રોસેસ કરીએ. તો બાકીનો ભાગ હું એઝ યુઝ્યુઅલ લખું છું, એટલે e રેસ ટુ u બાય 2 ઉપર રાખું છું. નીચે આપણી પાસે શું છે? e રેસ ટુ માઇનસ u બાય 2. ઓકે, આ બાજુ સિમ્પ્લિફાય કરીએ, એટલે કે રાઈટ સાઈડ સિમ્પ્લિફાય કરીએ. તો ચલો રાઈટ સાઈડ શું લખાશે? તો 1 પ્લસ tan થીટા બાય 2 ડિવાઇડેડ બાય 1 માઇનસ થાય છે ને? યસ, 1 માઇનસ tan થીટા, કારણ કે tan પાઈ બાય 4 1 થાય જાણીએ છીએ આપણે એટલે. તો રાઈટ સાઈડનું સિમ્પ્લિફાય કરી દીધું છે. હવે મારે અહીં tan હાઇપર હું આ રફ વર્ક કાઢી દઉં છું ને, આ બાજુ જે કરેલું છે. તો જુઓ, અહીં મારી પાસે હવે છેલ્લે મારે ક્યાં પહોંચવું છે? આ બાજુ લેફ્ટ સાઈડ મારી પાસે tan હાઇપરબોલિક u બાય 2 સેટ કરવા છે. તો શું હોવું જોઈએ? ચલો, તમને tan હાઇપરબોલિક u બાય 2 ક્યારે દેખાય? તો તમારી પાસે અહીં શું હોવું જોઈએ? e રેસ ટુ u બાય 2 માઇનસ e રેસ ટુ માઇનસ u બાય 2 ભાગ્યા, એટલે આ sin હાઇપરબોલિક u બાય 2 નો અંશ આવ્યો, સમજણ પડી? નીચે cos હાઇપરબોલિક u બાય 2, કારણ કે tan કઈ રીતે મળે? sin હાઇપરબોલિક x ભાગ્યા cos હાઇપરબોલિક e રેસ ટુ u બાય 2 પ્લસ e રેસ ટુ માઇનસ u બાય 2. જો હું, તો આ છે શું? જુઓ, આ એકચ્યુઅલમાં આ છે શું? tan હાઇપરબોલિક u બાય 2 જ છે. મેં રિવર્સમાં વાત કરી, સમજણ પડી? મારે જોઈએ છે શું? tan હાઇપરબોલિક u બાય 2. તો tan હાઇપરબોલિક u બાય 2 જોઈએ તો આ વસ્તુ મારે જાણવી પડે. આ શું છે? ઉપરનામાં તમે શું કરો છો? યોગ વિયોગ પ્રમાણની વાત છે. જો ઉપર માઇનસ થાય છે ને, અંશ માઇનસ છેદ થાય છે, અને નીચે શું થાય છે? અંશ વત્તા છેદ થાય છે. તો અહીં પણ રાઈટ સાઈડ એ પ્રોસેસ કરવી પડે જેમ તમે લેફ્ટ સાઈડ કરો છો. એકચ્યુઅલમાં મારે tan હાઇપરબોલિક u બાય 2 જોઈતા હતા, એટલે આવું જોઈતું હતું. તો આ બાજુ તો શું દેખાય છે? યોગ વિયોગ પ્રમાણે દેખાય છે. તો એ પ્રમાણે આપણે ઉપર શું કરીશું? તો અંશ એટલે કે 1 પ્લસ tan થીટા, માંથી છેદ બાદ કરીએ છીએ ને, એટલે માઇનસ કોણ છે છેદમાં? 1 માઇનસ tan થીટા બાય 2. તમે જે લેફ્ટ સાઈડ કરો છો સેમ વસ્તુ તમારે રાઈટ સાઈડ કરવી પડે યોગ વિયોગ પ્રમાણે. ઉપર પહેલા સરવાળો કરો તો સરવાળો કરો, આપણે બાદબાકી કરતા હો તો બાદબાકી કરીએ. તો ચલો, અંશ લખાઈ ગયો છે. હવે વાત આવી છેદની. છેદની અંદર શું કરવાનું છે? અંશ વત્તા છેદ થાય છે ને, અંશ વત્તા છેદ એટલે કે અંશમાં કેટલા છે? 1 પ્લસ tan થીટા પ્લસ 1 માઇનસ, સોરી, યસ, થીટા બાય 2 નહીં, થીટા, સોરી, થીટા બાય 2 છે, મારી ભૂલ છે. એ શું છે આપણી પાસે? થીટાની જગ્યાએ થીટા બાય 2 છે. એ પણ થીટાની જગ્યાએ થીટા બાય 2. ઓકે,
ચલો અહીં શું છે 1 માઇનસ tan થીટા બાય 2. તો મેં યોગ વિયોગ પ્રમાણ કર્યું કારણ કે મારે એવી જરૂર હતી. તો આ તો એકચ્યુઅલમાં શું છે tan હાઇપરબોલિક ક્યુ બાય 2 છે અને આ બાજુ શું જવાબ મળે છે ચેક કરો. ઉપર 1 માઇનસ 1 જતા રહે છે અને tan થીટા બાય 2 2 ટાઈમ્સ થઈ જાય છે ને, તો ઉપર વધશે તમારી પાસે 2 ટાઈમ્સ tan થીટા બાય 2 અને નીચે છેદમાં શું વધે છે જોઈ લઈએ. તો 1 પ્લસ 1 tan થીટા બાય 2 કેન્સલ થઈ જાય છે પ્લસ માઇનસ ના કારણે. તો નીચે શું વધે છે ઓનલી 2 વધે છે, તો નીચે 2. તો tan હાઇપરબોલિક u બાય 2 શું મળ્યો તમને tan થીટા બાય 2 મળ્યું. તો સાબિત થઈ ગયું. તો જો તમને આઈડિયા ક્યાંથી આવ્યો, u બરાબર તમને આપ્યું હતું તો એના પછી e રેઝ ટુ u મૂક્યા. હવે હું રિવર્સમાં જોવા જાઉં છું, તમારે tan હાઇપરબોલિક u બાય 2 જોઈતા હોય તો તમને ખબર પડે કે અહીં e રેઝ ટુ u બાય 2 દેખાતા હોવા જોઈએ, તો e રેઝ ટુ u બાય 2 મેળવ્યા. પછી હું રિવર્સમાં વાત કરી કે e રેઝ ટુ u બાય 2 e રેઝ ટુ માઇનસ u બાય 2 અહીં પણ દેખાય. તો હવે તમે શું કરશો, તો આવું સ્વરૂપ લાવવું પડે, પણ એ તો શું છે એકચ્યુઅલમાં યોગ યુગ પ્રમાણ છે, તો આવડી જાય ને આ પ્રમાણે. ચલો પહેલો ભાગ પૂરો થયો. હવે સેકન્ડ નંબરની આપણે વાત કરીએ. તો સેકન્ડ નંબરની અંદર તમારે સાબિત કરવાનું છે કે થીટા મેળવવાનો છે ને. તો આ થીટા જે છે એક કામ કરીએ, આ જે રિઝલ્ટ 1 મળ્યું છે એનો આપણે ઉપયોગ કરી લઈએ, કારણ કે થીટા જોઈતો હોય તો જો આના પરથી મળે, આ થીટા બાય 2 ને કરતા બનાવો તો પેલી વાત શું લખાય tan ઇનવર્સ tan હાઇપરબોલિક u બાય 2 થાય, તો એના પરથી મને થીટા મળી જશે. તો હું ફ્રોમ 1 અને આપણું જે રિઝલ્ટ 1 માં જે સાબિત કરેલું છે એનો ઉપયોગ કરું તો અહીં હું લખી શકું કે ફ્રોમ 1 શું મેળવ્યું છે ફ્રોમ 1 ઇક્વેશન 1 ની અંદર, તો લખી દો tan હાઇપરબોલિક u બાય 2 ઇઝ ઇક્વલ ટુ tan થીટા બાય 2 મેં મેળવ્યા છે. ઓકે, હવે શું કરવું છે, મારે થીટા જોઈએ છે ને, તો થીટા બાય 2 તમે અહીં કરતા તરીકે દેખાતા હોવા જોઈએ. થીટા બાય 2 બરાબર શું લખાય tan ઇનવર્સ tan હાઇપરબોલિક u બાય 2 લખાય. તો ચલો અહીં થીટા બાય 2 બરાબર નેક્સ્ટ પેજ પર જ લખીએ ચલો આપણે એને. therefore સોરી તો નીચે લખો થીટા બાય 2 બરાબર tan ઇનવર્સ tan શું હતું હાઇપરબોલિક u બાય 2. ઓકે, હવે તમે યાદ કરો tan ઇનવર્સ z ની આપણે ફોર્મ્યુલા યાદ રાખી હતી હે ને. શું છે tan ઇનવર્સ z ની ફોર્મ્યુલા, તો આપણે જોઈ લખી દઈએ ચલો. તો બીકોઝ tan ઇનવર્સ z ની ફોર્મ્યુલા આપણે મેળવી છે. જે ફોર્મ્યુલા શું છે tan ઇનવર્સ z ની ફોર્મ્યુલા શું છે, I by 2 log I plus z divided by I minus z. ઓકે, આ આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ. તો આ ફોર્મ્યુલાના આધારે આનો જવાબ શું લખાશે, તો ઇઝ ઇક્વલ ટુ I by 2 log I plus z એટલે કોણ આવશે અંશમાં z ની જગ્યાએ કોણ છે tan હાઇપરબોલિક u બાય 2 tan હાઇપરબોલિક u બાય 2. નીચે કોણ આવશે I minus z એટલે કે I minus tan હાઇપરબોલિક u બાય 2 I minus tan હાઇપરબોલિક u બાય 2. ચલો મેં કઈ રીતે લખ્યું, તો આ ફોર્મ્યુલાના આધારે લખ્યું, બાજુમાં લખ્યું ને મેં બીકોઝ કરીને, આ બીકોઝ કરીને લખ્યું છે ફોર્મ્યુલા, તો આ ફોર્મ્યુલાના આધારે લખ્યું. હવે ક્વેશ્ચન એ આવ્યો કે અહીં tan હાઇપરબોલિક u બાય 2 છે અને અહીં I છે, તો સિમ્પ્લિફાય મારે કરવા હોય તો અહીં I લાવવાનો પ્રયત્ન કરું. તો આપણે જાણીએ છીએ tan iz બરાબર I tan હાઇપરબોલિક z જાણીએ છીએ, તો એનો ઉપયોગ કરીશું. તો ઇઝ ઇક્વલ ટુ ચલો I બાય 2 log I પ્લસ, હવે અહીં હું શું લખીશ, તો જો કારણ આપું, આપણે શું જાણીએ છીએ tan iz ઇઝ ઇક્વલ ટુ I tan હાઇપરબોલિક z જાણીએ છીએ. તો tan હાઇપરબોલિક z ને મારે લખવા હોય આના પરથી તો શું લખાય 1 upon I tan iz. 1 upon I ને આપણે શું લખીએ છીએ માઇનસ I લખીએ છીએ. યાદ રાખો
મેં તમને પહેલાં કહ્યું છે કે યાદ રાખો 1/i માઇનસ આઈ થાય તો માઇનસ આઈ ટેન આઈ ઝેડ થાય. ઓકે, તો આ કારણના આધારે હું શું લખીશ અહીં ટેન હાઇપરબોલિક યુ બાય ટુ નું શું લખીશ માઇનસ આઈ ટેન હાઇપરબોલિક યુ બાય ટુ. હે ને, સો અહીં લખીશ માઇનસ લખવા પડશે ને ટેન હાઇપરબોલિક ઝેડ, તો હું અહીં આ પ્લસની જગ્યાએ માઇનસ મૂકી દઉં તો માઇનસ આઈ ટેન આઈ યુ બાય ટુ. ઓકે, નીચે છેદમાં શું આવશે એ પ્રમાણે, તો છેદમાં તમે લખી શકશો કે આઈ. હવે જો તમે ટેન હાઇપરબોલિક યુ બાય ટુ શું લખવાના છો, આના પછી ટેન હાઇપરબોલિક યુ બાય ટુ શું લખવાના છે માઇનસ આઈ લખવાના, એટલે માઇનસ માઇનસ પ્લસ થશે પ્લસ આઈ ટેન આઈ ઝેડ. ઝેડની જગ્યાએ તમે કયો નંબર વિચારો છો અહીં યુ બાય ટુ છે ને, તો આ યુ બાય ટુ. ઓકે, આટલા સુધી પહોંચ્યા. હવે જો મેં આવું કરવાનો ફાયદો શું છે, તો આઈ કેન્સલ થઈ જાય અંશમાંથી ને છેદમાંથી. હે ને, અંશમાંથી અને છેદમાંથી આઈ કેન્સલ થઈ જાય છે. સો આપણી પાસે વધશે આઈ બાય ટુ લોગ. અંશમાં શું વધે છે તો 1 માઇનસ ટેન આઈ યુ બાય ટુ વધે છે અને છેદની અંદર વધે છે 1 પ્લસ ટેન આઈ યુ બાય ટુ. ઓકે, હવે તમને અહીં જોઈને થોડો આઈડિયા એવો આવે કે હું ટેન પાઈ બાય 4 લઉં તો આખું ટેન, કારણ કે તમારો જો જવાબ જોઈ લો તમે એકવાર, તમારે મેળવવાનું શું છે, તમારે મેળવવાનું આ છે log 10 પાઈ બાય 4 પ્લસ આઈ યુ બાય ટુ છે. તો જો અહીં એક વસ્તુ ધ્યાન રાખો કે 10 પાઈ બાય 4 પ્લસ આઈ યુ બાય ટુ, ખાલી આટલાને જ જુઓ, આટલા ભાગને જુઓ, આનો જવાબ શું થાય, આની ફોર્મ્યુલા પ્રમાણે જવાબ શું 10 પાઈ બાય 4 પ્લસ 10 આઈ યુ બાય ટુ ભાગ્યા 1 માઇનસ 10 પાઈ બાય 4 ઇન્ટુ 10 આઈ યુ બાય ટુ. તો જવાબ ઉપર અંશમાં શું આવતું છે 10 પાઈ બાય 4 એટલે કે 1 પ્લસ 10 આઈ યુ બાય ટુ ઉપર અંશમાં આવવું જોઈએ. આવું સ્વરૂપ તમારી પાસે આવવું જોઈએ. તો ચલો અહીં આપણે એવું જોવાનો પ્રયત્ન કરીએ. 1 પ્લસ અંશમાં શું આવશે, ફક્ત 10 આઈ પાઈ બાય 4 પ્લસ આઈ યુ બાય ટુ ને જોઈએ છે. 1 પ્લસ 10 આઈ યુ બાય ટુ અંશમાં દેખાતા હોવા જોઈએ. ચલો જોઈએ, દેખાય છે આપણે, તો અહીં 1 પ્લસ નીચે દેખાય છે ને, તો ઉલટાઈ દઈએ, ઉપર આને લઈ જઈએ, કારણ કે ઉપર તમારે પાઈ બાય 4 પ્લસ વાળી ફોર્મ્યુલા છે. જો અહીં એ તમે ફોર્મ્યુલા પાઈ બાય 4 માઇનસ વાળી હોત તો ઓકે હતું, પણ પાઈ બાય 4 પ્લસ વાળી ફોર્મ્યુલા છે, તો હું આને અંશમાં લઈ જાઉં. હવે આને અંશમાં લઈ જઉં તો આનો ઇન્વર્સ લખવો પડે, ઇન્વર્સ લખવું તો આગળ માઇનસ બહાર લઈ જવા પડે. ચલો એક સ્ટેપ વધારીને લખું, તો અહીં આગળ આપણી પાસે આઈ બાય ટુ છે log. હવે હું શું કરું છું, છેદને અંશમાં અંશને છેદમાં લઈ જાઉં છું, બીકોઝ આપણને અગાઉ જોઈ લીધું છે કે આપણે શું કરવાનું છે. તો આપણી પાસે શું હોવું જોઈએ 1 પ્લસ 10 આઈ યુ બાય ટુ ભાગ્યા 1 માઇનસ 10 આઈ યુ બાય ટુ. ઓકે, એકચ્યુઅલમાં આ નથી, તો એનો મતલબ કે મેં શું કર્યું, ઉલટા એટલે કે ઇન્વર્સ કર્યું. તો એ જે માઇનસ પાવર છે એને તમે આગળ લઈ જઈ શકો, તો શું મળશે તમને માઇનસ આઈ બાય ટુ લોગ. હવે તમે એક કામ કરો, અહીં એક સ્ટેપ વધારે, ચલો વધારીને લખું 1 પ્લસ 10 આઈ યુ બાય ટુ ડિવાઇડેડ બાય 1 માઇનસ 10 આઈ યુ બાય ટુ. હવે જો આને શું લખાય 10 પાઈ બાય 4 લખાય તો આપણી પેલી ફોર્મ્યુલા થઈ જશે ને બાજુમાં. જો અહીં આપણે આગળ લખીએ તો હું હવે આને કઈ રીતે લખું છું 1 ની જગ્યાએ 10 પાઈ બાય 4 મૂકું છું. અહીં પણ 1 છે ને, અહીં કશું નથી તો બાજુમાં 1 છે, અહીં કશું નથી એટલે બાજુમાં શું સમજવાનું 1 છે. ઓકે, તો 1 છે એટલે આપણે એ 1 ની જગ્યાએ 10 પાઈ બાય 4 મૂકી શકીએ. તો બે જગ્યાએ 10 પાઈ બાય 4 મૂકી દઉં એટલે મને પેલી ફોર્મ્યુલા મળતી દેખાતી છે. ચલો તો હું આગળ જઉં છું, તો માઇનસ આઈ બાય ટુ log ઉપર અંશમાં શું લખીએ છીએ 10 પાઈ બાય 4 પ્લસ 10 આઈ યુ બાય ટુ. નીચે છેદમાં શું લખીશું 1 માઇનસ
10 પાઈ બાય 4 પ્લસ સોરી ઇન્ટુ 10 IU/2. કેમ આવું લખ્યું છે સમજણ પડી? બીકોઝ હું tan આલ્ફા પ્લસ બીટા વાળી ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છું. આ કઈ ફોર્મ્યુલા? tan આલ્ફા પ્લસ tan બીટા ભાગ્યા 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. ચલો એ ફોર્મ્યુલા પરથી તમે આગળ શું લખી શકો? તો હું એને અહીં રાઈટ સાઈડ લખવાનો પ્રયત્ન કરું. ચલો આ રકમને નીચે લઈ લો. તો અહીં આપણે લખી શકીએ છીએ ઇક્વલ ટુ -i/2 હું એઝ ઇટ ઇઝ રાખું છું. અહીં આને શું લખાય? log એઝ ઇટ ઇઝ છે. અને પેલું 10 પાઈ બાય 4 પ્લસ IU/2 ની ફોર્મ્યુલા છે ને, 10 પાઈ બાય 4 પ્લસ IU/2. એકવાર ચેક કરી લઈએ, જવાબ આવી ગયો છે. જો 10 પાઈ બાય 4 પ્લસ IU/2 log છે, માઇનસ આગળ માઇનસ i છે. ક્વેશ્ચન એ છે આગળ માઇનસ i છે. કેમ આવું થયું? તો જુઓ આગળ આ જે જવાબ મળ્યો તમને θ/2 નો મળે છે ને, તો આ 2 કેન્સલ થઈ જાય ને, 2 કેન્સલ થઈ જશે તો θ તમને કેટલો મળશે? એ θ નો જવાબ નતો, θ/2 નો હતો આ જવાબ મળ્યો. તો θ બરાબર શું થાય? તો -i log 10 પાઈ બાય 4 પ્લસ IU/2. તો આટલા સુધીમાં આખી પ્રોસેસ શું થઈ ફરીથી એકવાર જોઈ લઈએ. મેં જે આગળની આપણી ફોર્મ્યુલા હતી tan હાઇપરબોલિક u/2 બરાબર tan θ/2, તો θ/2 ને કરતા બનાવે એટલે કે પેલી બાજુ લખાશે tan ઇન્વર્સ tan હાઇપરબોલિક u/2. તો પહેલું સ્ટેપ મેં એ કર્યું. પછી અહીં મેં શું કર્યું? tan ઇન્વર્સ ની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, tan ઇન્વર્સ ZD. તો એ ફોર્મ્યુલા પ્રમાણે મેં શું લખ્યું? i/2 log i પ્લસ 10. હવે તમને ક્વેશ્ચન એ થયો કે આ i નું સેટિંગ કરવું પડે, તો હું અહીં i લાવવાનો પ્રયત્ન કરું જેથી i કેન્સલ થઈ જાય. તો i લાવી શકાય છે? હા, લાવી શકાય છે, બીકોઝ આપણી પાસે tan iz બરાબર i tan હાઇપરબોલિક z ફોર્મ્યુલા છે. તો tan હાઇપરબોલિક z ને મારે કન્વર્ટ કરવા છે ને, તો tan હાઇપરબોલિક z ને કરતા બનાવીએ તો 1/i tan iz થાય, પણ 1/i તો માઇનસ i થાય, તો એ પ્રમાણે લખાય. તો તમે એ શું લખી શક્યા? આની જગ્યાએ -i tan IU/2 લખી શક્યા અને આની જગ્યાએ -i tan IU/2 લખી શક્યા. તો એના કારણે તમે આટલું લખ્યું. હવે i કેન્સલ થઈ જાય છે. હવે આપણી ફોર્મ્યુલા જો 10 પાઈ બાય 4 માઇનસ અહીં તમે આ અંશમાં હોત, માઇનસ અંશમાં હોત, તો તમે કઈ ફોર્મ્યુલા મળતી હોત? તમને જોઈ પાઈ બાય 4 માઇનસ IU/2 મળતી હોત, પણ આપણે જોઈએ છે પાઈ બાય 4 પ્લસ IU/2. તો મેં શું કર્યું? ઉલટાઈ દીધું, આને ઉલટાઈ દીધું, અને ઉલટાઈ દીધું તો મને ઉપર 1 પ્લસ tan IU/2 1 માઇનસ tan IU/2 મળ્યા. હવે 1 ની જગ્યાએ 10 પાઈ બાય 4 મૂકો અને અહીં પણ 1 ની જગ્યાએ, તો tan આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા નું સ્વરૂપ મૂકી દો તો એ ફોર્મ્યુલા પ્રમાણે તમે અહીં આટલા લખી શકો. ઓકે, અને છેલ્લે મેં અહીં જો 2 કઈ રીતે કેન્સલ કર્યા? તો આ θ/2 નો જવાબ હતો, એટલા માટે 2 કેન્સલ કરી નાખ્યા એટલે θ મળી જાય. ઓકે, સો આ પ્રકારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. હવે આપણું જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એને હું ચલો ઉપર લઈ લઉં થોડું. આ આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ છે. ચલો આને મારે સોલ્વ કરવું છે. તો તમને આપ્યું શું છે? દાખલાની અંદર જુઓ, તમને આપ્યું શું છે? cos આલ્ફા પ્લસ i બીટા ઇઝ ઇક્વલ ટુ r cos થીટા. તો તમારે અહીં e2 બીટા નો જવાબ જોઈએ છે ને, તો આપણો ક્લેમ છે એ e2 બીટા નો જવાબ મેળવવાનો આપ્યું છે તમને. અહીં આ બંને કોમ્પ્લેક્સ નંબર સેમ આપેલા છે, બરાબર? તો ચલો અહીં કમ્પેર કરીએ. તો એ હું લખું છું જે આપ્યું છે એને પહેલા. તો આપ્યું છે આપણને cos આલ્ફા પ્લસ i બીટા ઇઝ ઇક્વલ ટુ r cos થીટા આપ્યું છે તમને. ચલો cos આલ્ફા પ્લસ i બીટા છે, તો એને આપણે અહીં આલ્ફા cos આલ્ફા પ્લસ બીટા ની ફોર્મ્યુલા પ્રમાણે લખીએ તો શું લખાય? cos આલ્ફા cos બીટા. અને તમે cos x plus y વાળી ફોર્મ્યુલા વિચારો. ચલો તો cos x cos y, તો અહીં શું થાય? cos આલ્ફા cos બીટા, સોરી cos i બીટા માઈનસ cos x cos y માઈનસ sin x sin y થાય. તો sin આલ્ફા sin i બીટા. તો આપણે જે ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા જાણીએ છીએ ફોર્મ્યુલાના આધારે મેં લખ્યું. હવે અહીં r જે છે ch ને શું લખાય? cos થીટા પ્લસ i sin થીટા. હવે એક ક્વેશ્ચન એ છે કે મારી પાસે અહીંયા બંને સરખા છે, તો બંનેને કોમ્પ્લેક્સ નંબરના સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર જો સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે કોને કહેવાય? કે જેમાં તમે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ જોઈ શકતા હોય. અને જો હું બંને બાજુ એ સ્વરૂપે લખું તો રિયલ પાર્ટ સરખાઈશ, ઇમેજનરી પાર્ટ સરખાઈશ, કારણ કે બે કોમ્પ્લેક્સ નંબર સરખા ક્યારે હોય?
એના રિયલ પાર્ટ્સ અને ઇમેજનરી પાર્ટ સરખા હોય તો એ આખો આઈડિયા છે. તો હું આને એ પ્રમાણે લખવાનો પ્રયત્ન કરું. હવે તમે એક વસ્તુ સમજી લો કે cos આલ્ફા છે. હવે તમે જાણો છો cos iz બરાબર આપણી ફોર્મ્યુલા શું જાણીએ છીએ cos iz બરાબર જ્યારે લખતા હોઈએ cos iz બરાબર તો i બહાર નીકળી જાય ને i નહીં નીકળે પણ સોરી cos iz માં cos હાઇપરબોલિક z જ થાય છે. તો એ પ્રમાણે તમે શું લખશો cos હાઇપરબોલિક બીટા. એટલે તમે શું કરો છો i ને અહીંથી દૂર કરો છો ને cos હાઇપરબોલિક બીટા મળે માઈનસ sin આલ્ફા. હવે તમે અહીં sin i બીટા ને કઈ રીતે લખો છો તો i sin હાઇપરબોલિક બીટા તો i છૂટા પડ્યા યસ તો એ i ને હું આગળ લખું i sin હાઇપરબોલિક બીટા. આ બાજુ તમને શું દેખાય છે r cos થીટા પ્લસ i r sin થીટા. તો આ બાજુ તો તમે રિયલ પાર્ટ ઇમેજનરી પાર્ટ દેખાઈ જ ગયા છે ને તમને અહીં પણ દેખાઈ ગયા છે. રિયલ પાર્ટમાં કોણ છે cos આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ અને ઇમેજનરી પાર્ટમાં કોણ છે માઇનસ sin આલ્ફા ઇન્ટુ sin હાઇપરબોલિક બીટા છે. તો અહીં રિયલ ઇમેજનરી પાર્ટ તમે જોઈ લીધા છે બંને બાજુ. પણ ધ્યાન રાખજો મેં કઈ ફોર્મ્યુલા વાપરી છે cos i બીટા બરાબર cos હાઇપરબોલિક બીટા એટલે કે આ ફોર્મ્યુલા વાપરી છે. લખી દઉં ફોર્મ્યુલા એક મિનિટ લખી દઉં ચલો બીકોઝ મેં કઈ ફોર્મ્યુલા વાપરી છે તમે આ ફોર્મ્યુલા અગાઉ જાણો છો cos iz બરાબર શું જાણીએ છીએ cos હાઇપરબોલિક z એન્ડ sin iz બરાબર શું જાણીએ છીએ એમાંથી i બહાર નીકળી જાય ને cos માં નીકળતો નથી તો i sin હાઇપરબોલિક z. આ ફોર્મ્યુલાના આધારે મેં લખ્યું. હવે ચલો રિયલ અને ઇમેજનરી પાર્ટ કમ્પેર કરીએ. હું નેક્સ્ટ પેજ પર કરું છું. ચલો રિયલ અને ઇમેજનરી પાર્ટ કમ્પેર આ કોમ્પ્લેક્સ નંબરમાં રિયલ અને ઇમેજનરી પાર્ટ જોઈ શકીએ છીએ આ પણ અહીં પણ જોઈ શકીએ છીએ. તો અહીં રિયલ પાર્ટમાં કોણ છે cos આલ્ફા ઇન્ટુ cos હાઇપરબોલિક બીટા છે. ચલો નેક્સ્ટ પેજ પર જોઈએ. ધેરફોર cos આલ્ફા ઇન્ટુ cos હાઇપરબોલિક બીટા છે રિયલ પાર્ટ. પેલી બાજુ રિયલ પાર્ટમાં કોણ છે તો જો r cos થીટા છે તો બે રિયલ પાર્ટ સરખાયા ઓકે અને ઇમેજનરી પાર્ટ સરખાઈએ. ચલો તો ઇમેજનરી પાર્ટમાં કોણ છે આગળ તો માઇનસ sin આલ્ફા ઇન્ટુ sin હાઇપરબોલિક બીટા છે ને એટલે કે માઇનસ sin આલ્ફા ઇન્ટુ sin હાઇપરબોલિક બીટા અને રિયલ પેલી બાજુ ઇમેજનરી પાર્ટમાં કોણ છે સોરી પેલી બાજુ ઇમેજનરી પાર્ટમાં કોણ છે r sin થીટા છે તો ચલો r sin થીટા. તો મૂળ કર્યું શું અહીં આપણે રિયલ અને ઇમેજનરી પાર્ટ કમ્પેર કર્યા. હવે તમે તમારું ક્લેમ જુઓ તમારે કરવાનું શું છે તમારે e⁻β સ્વરૂપ જોઈએ છે હે ને e⁻2β મળે e⁻β મળે તો આપણે કામ કરી શકીએ. ચલો e⁻β ક્યારે મળે તો તમે e⁻β લાવવા માટે sin હાઇપરબોલિક બીટા હોય તોય ચાલે cos હાઇપરબોલિક બીટા પણ આ બંને ઇક્વેશન સેટિસ્ફાય થાય એવું કરવું છે તો હું tan હાઇપરબોલિક બીટા આના પરથી મેળવી શકું કઈ રીતે તો આને આના વડે ભાગવું હે ને તો શું કરું છું એ માઇનસ sin આલ્ફા ઇન્ટુ sin હાઇપરબોલિક બીટા જે છે એને ભાગીએ કોના વડે ઉપરના વડે એટલે કે cos આલ્ફા ઇન્ટુ cos હાઇપરબોલિક બીટા વડે ભાગીએ. કેમ ભાગીએ છીએ કારણ કે આ ભાગવાથી તમને tan હાઇપરબોલિક બીટા મળતું દેખાય છે અને યાદ કરો tan હાઇપરબોલિક બીટાની ફોર્મ્યુલાની અંદર e⁻β આવે કે ના આવે અને એ e⁻β પરથી તમને શું મળશે e⁻2β મળશે. તો આ આઈડિયા સાથે આપણે કામ કરીએ છીએ. ચલો તો હું અહીં આનો જવાબ તો તમારી પાસે શું હતો r sin થીટા હતો હે ને ઉપરનાનો જવાબ અને નીચેનાનો જવાબ શું હતો ઉપર લખ્યો જ છે તમે r cos થીટા છે. હવે ચલો ભાગાકાર કરીએ તો આપણે શું જોવા મળે છે માઇનસ tan આલ્ફા અહીં tan હાઇપરબોલિક બીટા દેખવા મળે છે અને અહીં r કેન્સલ થાય tan થીટા વધશે. મારો જે ક્લેમ હતો એ શું હતો મારે tan હાઇપરબોલિક બીટા જાણવું હતું કારણ કે tan હાઇપરબોલિક બીટા પરથી મને e⁻β મળશે કારણ કે એની ફોર્મ્યુલાની અંદર આવે છે. ચલો tan હાઇપરબોલિક બીટાને આપણે કરતા તરીકે લખીએ. સો tan હાઇપરબોલિક બીટા ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ સાઈડ અહીં આપણી પાસે tan હાઇપરબોલિક બીટા છે રાઈટ સાઈડ શું વધશે તો રાઈટ સાઈડ વધશે માઇનસને આ બાજુ લાવી દઈએ તો માઇનસ tan થીટા સોરી
डिवाइडेड बाय टेन अल्फा। चलो टेन हाइपरबोलिक बीटा मળી ગયા છે તો આપણને e રેસ ટુ બીટા દેખાશે એના પરથી, કારણ કે એની ફોર્મ્યુલાની અંદર આવશે, है ને। મેં તમને પહેલાં પણ કહ્યું છે ટેન હાઇપરબોલિક એક્સની ફોર્મ્યુલા તમારે યાદ રાખવી જરૂરી છે, કારણ કે વારંવાર એ યુઝમાં આવશે। તો આપણે પહેલાં ફોર્મ્યુલા લખી દઈએ। ચલો ટેન હાઇપરબોલિક બીટાની ફોર્મ્યુલા શું છે? તો e રેસ ટુ બીટા માઇનસ e રેસ ટુ માઇનસ બીટા ડિવાઇડેડ બાય e રેસ ટુ બીટા प्लस ई रेस टू माइनस बीटा, सॉरी आ बीटा है, ई रेस टू बीटा प्लस ई रेस टू माइनस बीटा। ओके, आ बाजू राइट साइड एज इट इज रखिए आप माइनस टेन थीटा टेन अल्फा डिवाइडेड बाय टेन अल्फा। ओके, चलो हवे जुओ अहीं आपने ई रेस टू बीटा देखाया अंदर, है ने। आपणे जुओ मेळववानुं शुं छे, ई रेस टू टू बीटानो जवाब मेळववो छे। हवे ई रेस टू टू बीटा कई રીતે મળશે? तो आना परथी ई रेस टू बीटा मेळववा तो हूँ शुं करूँ छुं, जुओ हूँ आवुं स्वरूप मेळवुं चाले, ई रेस टू बीटा अपॉन ई रेस टू माइनस बीटा लावुं, अने आ शुं कहेवाय? एक्चुअलमां ई रेस टू टू बीटा कहेवाय। तो हूँ અહીં લેફ્ટ સાઈડ જે છે શું લાવવાનો પ્રયત્ન કરું? ई रेस टू बीटा अपॉन ई रेस टू माइनस बीटा लावવાનો प्रयत्न करूँ। એવું લાવી શકાય તો જો યોગ વિયોગ પ્રમાણથી લાવી શકાય। અંશની અંદર છેદ એડ કરો, શું ઉપર વધશે? 2 ई रेस टू बीटा વધશે, અને નીચે અંશમાંથી છેદ બાદ કરો તો શું વધશે? -2 ई रेस टू माइनस बीटा વધે છે। એનો મતલબ કે તમે ઉપર ई रेस टू बीटा જોઈ શકશો, નીચે ई रेस टू माइनस बीटा જોઈ શકશો, અને એના કારણે તમને ई रेस टू 2 बीटा મળશે। તો આપણે અહીં શું કરીશું? યોગ વિયોગ પ્રમાણ। તો ચલો યોગ વિયોગ પ્રમાણનું સ્ટેપ લઈએ। તો અહીં અંશની અંદર હું શું કરું છું? છેદ એડ કરું છું। अंश है ई रेस टू बीटा माइनस ई रेस टू माइनस बीटा, एनी अंदर आपणे छेद एड करीए छीए, प्लस ई रेस टू बीटा प्लस ई रेस टू माइनस बीटा। ओके, हवे नीचे छेदनी अंदर शुं करीशुं? बादबाकी, એટલે કે અંશમાંથી છેદ બાદ કરીશું। તો નીચે આપણે લખીએ ई रेस टू बीटा माइनस ई रेस टू माइनस बीटा, आ अंश है, अंशमांथी आपणे छेद बाद करीए छीए, नीचे शुं लखाशे? ई रेस टू बीटा प्लस ई रेस टू माइनस बीटा। ओके, चलो हवे અહીંથી તમે જે લેફ્ટ સાઈડ કર્યું યોગ વિયોગ પ્રમાણની અંદર તમે જે લેફ્ટ સાઈડ કરો છો એ જ વસ્તુ તમારે રાઈટ સાઈડ કરવી પડે। ઓકે, તો ચલો અહીં આપણે શું કરીશું? અંશની અંદર છેદ એડ કરીશું, અને અંશની અંદર તો ચલો ऊपर एक काम करिए, लखिए આપણે શું લખાશે? माइनस टेन थीटा प्लस टेन अल्फा। नीचे छेदनी अंदर શું થશે? अंशमांथी छेद बाद करवानो, એટલે કે माइनस टेन थीटा माइनस टेन अल्फा। ओके, तो અહીં આપણે યોગ વિયોગ પ્રમાણનો ઉપયોગ કર્યો। હવે જે મેં આ તમને સમજૂતી આપી છે હું કાઢી દઉં છું અને આગળ જઈએ। ચાલો તો અંશની અંદર શું વધે છે જુઓ। તો અહીં આપણી પાસે નવરેટર એટલે કે અંશની અંદર વધે છે ई रेस टू बीटा 2 टाइम्स, એટલે કે 2 ई रेस टू बीटा વધે છે, અને છેદની અંદર તમને મળશે શું મળે છે જુઓ? माइनस ई रेस टू बीटा 2 टाइम्स, એટલે કે -2 ई रेस टू माइनस बीटा મળે છે, અને રાઈટ સાઈડ છે આપણી પાસે माइनस टेन थीटा एज इट इज लखी दीजिए त्या माइनस टेन थीटा प्लस टेन अल्फा डिवाइडेड बाय एक माइनस टेन थीटा माइनस टेन अल्फा। ओके, चलो हवे जो अहीं उपरथी 2 2 केन्सल थाय छे, आ माइनस ने अहीं सेट कर दो, आ माइनस छे ने अहीं सेट कर दो, तो એટલે અહીં કેન્સલ कर दो। इन मतलब तो ऊपर શું વધશે આપણી પાસે જુઓ? ई रेस टू बीटा, એક સ્ટેપ વધારીને લખું, ચલો ई रेस टू बीटा अंशની અંદર દેખાય છે, છેદની અંદર શું દેખાય છે? ई रेस टू माइनस बीटा इज इक्वल टू आ बाजू जो माइनस निकली गया અને ઉપર હું टेन अल्फा माइनस टेन थीटा લખી દઉં ને,
ટેન આલ્ફા માઇનસ ટેન થીટા, અને નીચેના માઇનસ છે એ લેફ્ટ સાઈડના માઇનસ સાથે નીકળી ગયા, કેન્સલ થઈ ગયા. સો નીચે લખાશે એ જ પ્રમાણે શું લખાશે, ટેન આલ્ફા પ્લસ ટેન થીટા. ઓકે, ચલો તો અહીં ઈ ટુ બીટા આપણને ઈ માઇનસ બીટા તો શું કહેવાય, ઈ ટુ બીટા કહેવાય. તો આપણને ઈ ટુ બીટાનો જવાબ જોઈતો હતો ને, તો ઈ ટુ બીટા દેખાઈ ગયા. હવે ક્વેશ્ચન એ છે કે અહીં આપણી પાસે રાઈટ સાઈડ શું ફોર્મમાં જવાબ જોઈએ છે, જોઈએ સોરી, અહીં રાઈટ સાઈડ આપણી પાસે સાઇન આલ્ફા માઇનસ થીટા ડિવાઇડેડ બાય સાઇન આલ્ફા પ્લસ થીટા જોઈએ છે. તો એવું લાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો તો એના માટે હું શું કરું છું, ટેન આલ્ફાને સાઇન આલ્ફા ભાગ્યા કોસ આલ્ફા અને ટેન થીટાને સાઇન થીટા ભાગ્યા કોસ થીટા લખી દઉં, હે ને. તો ચલો સાઇન આલ્ફા ભાગ્યા કોસ આલ્ફા લખીએ, ટેન આલ્ફાને, અને સાઇન થીટાને શું લખીશું, સોરી ટેન થીટાને શું લખીશું, સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. ઓકે, આ પ્લસ. હવે નીચે એ જ પ્રમાણે છેદની અંદર પણ આપણે શું કરીશું, ટેન આલ્ફાની જગ્યાએ સાઇન આલ્ફા ભાગ્યા કોસ થીટા, સોરી સાઇન આલ્ફા ભાગ્યા કોસ આલ્ફા, અને ટેન થીટાની જગ્યાએ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા લખીશું. તો સાઇન આલ્ફા ભાગ્યા કોસ આલ્ફા પ્લસ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. કેમ આવું લખ્યું મેં, કારણ કે મારે સાઇન આલ્ફા માઇનસ બીટા ઉપર જોઈએ છે, અને નીચે સોરી ઉપર સાઇન આલ્ફા પ્લસ થીટા, સોરી આલ્ફા માઇનસ થીટા જોઈએ છે, નીચે સાઇન આલ્ફા પ્લસ થીટા જોઈએ છે, એટલા માટે આપણે આવું કર્યું. ચલો આગળ શું કરીશું, તો લસા લઈએ. લસા લઈએ તો જુઓ ઉપર લસા શું આવે છે, કોસ આલ્ફા ઇન્ટુ કોસ થીટા, જે નીચે જશે, અને નીચે લસા એ જ આવે છે કોસ આલ્ફા ઇન્ટુ કોસ થીટા, જે ઉપર થશે, જે કેન્સલ થઈ જશે. તો હું લસાને ધ્યાનમાં લેતો નથી. હવે આગળનું સ્ટેપ લખીએ. તો લસા એ મતલબ કેન્સલ થઈ જાય છે, મતલબ. તો ઉપર શું વધશે અંશની અંદર, સાઇન આલ્ફા ઇન્ટુ કોસ થીટા, સોરી મારી ભૂલ છે ને, માઇનસ છે, સોરી અહીં આપણી પાસે માઇનસ છે, અંશની અંદર માઇનસ છે ને, સાઇન આલ્ફા ઇન્ટુ કોસ થીટા માઇનસ સાઇન થીટા ઇન્ટુ કોસ આલ્ફા, અને છેદની અંદર રહેશે આપણી પાસે ઓનલી સાઇન આલ્ફા ઇન્ટુ કોસ થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ આલ્ફા. યાદ કરો આ કોની ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા છે સાઇન આલ્ફા માઇનસ થીટાની. ઉપર કોની ફોર્મ્યુલા છે, સાઇન આલ્ફા માઇનસ થીટાની છે, અને નીચે સાઇન આલ્ફા પ્લસ થીટાની. તો છેદની અંદર તમને મળશે સાઇન આલ્ફા પ્લસ થીટા. તો તમને આ પ્રમાણે જુઓ આપણને કઈ ફોર્મ્યુલા ઈ ટુ બીટાનો જવાબ મળી ગયો. ઓકે, તો જો અહીં આપણે આખી પ્રોસેસમાં શું કર્યું એકવાર રિવાઇઝ કરી લઈએ. તો એકચ્યુઅલમાં પ્રોબ્લેમ આપણો આ હતો, તમને કોસ આલ્ફા પ્લસ આઈ બીટા બરાબર આર સીઆઈ થીટા આપ્યું હતું. તો તમે એમાં શું કર્યું, બંને બાજુ કોમ્પ્લેક્સ નંબરના રિયલ અને ઇમેજનરી પાર્ટ જોવાનો પ્રયત્ન કર્યો આ ફોર્મ્યુલાની મદદથી. પછી તમે રિયલ અને ઇમેજનરી પાર્ટ કમ્પેર કર્યા તો તમને બે ઇક્વેશન મળ્યા. હવે તમારે ઈ રેસ ટુ બીટા જોઈતો તો તમે શું આઈડિયા કર્યો કે આ બંને ઇક્વેશન યુઝ કરવા છે, તો સાઇન હાઇપરબોલિક બીટા અંશનો આવે અને કોસ હાઇપરબોલિક બીટા નીચે આવે, તો ટેન હાઇપરબોલિક બીટા મળે, અને ટેન હાઇપરબોલિક બીટા પરથી તમને શું મળશે, ઈ રેસ ટુ બીટા મળશે. એટલા માટે તમે શું કર્યું, આ બંને ઇક્વેશનને ભાગી દીધા. તો તમને ટેન હાઇપરબોલિક બીટા મળ્યો, અને ટેન હાઇપરબોલિક બીટા પરથી ઈ રેસ ટુ બીટા મળ્યો, અને ઈ રેસ ટુ બીટા પરથી તમને ઈ રેસ ટુ 2 બીટા મળે છે. કઈ રીતે, તો તમે યોગ વિયોગ પ્રમાણનો અહીં આઈડિયા કર્યો તો એ પ્રમાણે તમને ઈ રેસ ટુ 2 બીટા મળ્યો. આ બાજુ જોવા જઈએ તો તમારી પાસે 10 દેખાય છે ને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, પણ આપણી પાસે સાઇનનું ફોર્મ છે. તો એ લાવવા માટે આપણે ટેન આલ્ફાને સાઇન આલ્ફા પણ કોસ આલ્ફા લખ્યું, અને ટેન થીટાને સાઇન થીટા ભાગ્યા કોસ થીટા લખ્યું, અને સાદુરૂપ આપ્યું તો આપણને આપણો જવાબ મળી ગયો. તો આ પ્રકારે તમે દાખલા ગણી શકો. ઓકે, સો બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.